ઠગતા ઠગબાજનો ખુલાસો થઈ ગયો છે। રાજ્યમાં જે રીતે અત્યારે લોકો અન્ય લોકોને છેતરી રહ્યા છે તેમાં વધુ એક કિસ્સો છે એ સામેલ થઈ ગયો છે। વાત અમદાવાદની છે કે જ્યાં આવાસ યોજનામાં મકાન આપવાની લાલચે લોકોને ઠગતા અમદાવાદના મિસ્ટર નટવરલાલનો પર્દાફાશ થયો। મકાનની લાલચે વિરમસિંહે અનેક લોકોને સાથે વિશ્વાસઘાત કર્યો અને કરોડોની ઠગાઈ આચરી। પોલીસને વ્યાપક ફરિયાદ મળતા તપાસ કરવામાં આવી, જેમાં છેતરપિંડીનો ખુલાસો થતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરી। તપાસમાં ખુલાસો થયો કે આરોપી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અને દુકાનની લાલચ આપતો હતો અને રજીસ્ટ્રેશન પેટે ₹50,000ની 1.5 લાખ રૂપિયા સુધી વસૂલ કરતો હતો। દુકાનના રજીસ્ટ્રેશન પેટે 30,000, મકાનના રજીસ્ટ્રેશન પેટે 50,000 તો દસ્તાવેજ સમયે વધારાના 1.5 લાખ પડાવતો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ 250થી વધુ લોકો પાસેથી 3 કરોડની રકમ મેળવી લીધી છે। તપાસમાં સામે આવ્યું છે વિરમસિંહે લોકોને ઠગવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને યુટ્યુબ તેમજ એએમસીની વેબસાઇટની માહિતી મેળવી હતી। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ઠગાઈની કેટલીક ફરિયાદ છે એ નોંધાઈ ચૂકી છે। જો કે અહીં સવાલ એ સર્જાય છે કે વિરમસિંહ નામના આરોપી સાથે અન્ય કોની સંડોવણી હતી, કારણ કે સરકારી બાબુઓની મિલીભગત વિના સરકારી આવાસ અપાવવું અશક્ય છે। ત્યારે પોલીસ જો આ દિશામાં કડક હાથે તપાસ કરે તો આરોપીની અધિકારીઓ સાથે સંડોવણીનો પણ ખુલાસો થઈ શકે તેમ છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં ટેક્સટાઇલ